દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરીવાર એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. વાલીઓને સાદર પ્રણામ અને નમસ્કાર. ધોરણ 11 કોમર્સમાં આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં બીજો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો હોમવર્ક મોકલી રહ્યા છીએ. અપેક્ષા એવી રાખવામાં આવે છે કે આપ સૌ એ હોમવર્ક નિયમિત કરો અને મોકલો, સેન્ડ કરો, જેથી કરી અને અમને ખ્યાલ આવી શકે કે તમારો અભ્યાસ કેવી રીતનો ચાલી રહ્યો છે. આગળનો પાઠ જ્યારે આપણે પૂરો કર્યો ત્યારે આપ સૌને જણાવવામાં આવેલ કે આપ સૌએ છે એમનો આ પ્રકરણમાં શું શીખ્યા અને સ્વાધ્યાય છે એ તૈયાર કરવાનો રહેશે અને સેન્ડ કરવાનો રહેશે, મોકલી આપવાનો રહેશે. ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ તસદી લીધી છે, આ તસદી જ કહેવાય, અને ઘણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એવું વિચાર્યું છે કે ભાઈ હવે એવી બહુ જરૂરિયાત છે નહીં. તો પ્રાથમિક માહિતી છે એ આપણે આગળના પાઠની સમજી લઈએ. અપેક્ષા આપની પાસેથી એવી રાખવામાં આવે છે કે આપ નિયમિત છે વિડીયો લેક્ચર જુઓ અને ખાસ છે એનું હોમવર્ક પણ નિયમિત કરો અને એ સેન્ડ કરો, મોકલી આપો, જેથી કરીને છે એ અમને ખ્યાલ આવે કે આ કઈ દિશામાં આપણે છે આગળ વધી રહ્યા છે. આગળના પાઠમાં આપણે છે એ આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એના 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર અથવા નોકરી, કુદરતી જોખમો, માનવ સર્જિત જોખમો અને વેપાર અને વાણિજ્ય વચ્ચેની જે તફાવતની બાબતો હતી એટલું આપણે સમજી ગયા હતા. તમને શરૂઆતમાં કીધેલું છે કે આપણું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એ ખાસ ધંધાકીય છે બાબતો ઉપર ખાસ આધારિત રહેશે. ધંધો કેવી રીતે કરવો, કેવી રીતના એમાંથી નફો પ્રાપ્ત કરવો, નફાનો ઉપયોગ છે એ કેવી રીતે કરવો, એના વિશેની વાત છે એ આપણે આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં સમજવાની, ભણવાની રહેશે. તો પહેલો પાઠ પૂરો કર્યા પછી જે બીજો આપણો પાઠ છે એ છે ધંધાકીય સેવાઓ. કઈ બાબતો, જો તમે આગળના પાઠમાં છે બરોબર સમજ્યા હશો તો આપણે છેલ્લે છે એ વાણિજ્ય સમજ્યા. તો વાણિજ્ય એ શું હતું? તો કે વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ, જેમાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, વખાર વગેરેની સેવાઓનો સમાવેશ કરવામાં આવતો હતો. તો આ ધંધાકીય સેવાઓ કઈ હોય છે, કેવી રીતના છે એમાં કાર્ય કરવામાં આવે છે, કઈ બાબતથી એમાં ફાયદો થાય છે, કઈ બાબતોથી એમાં નુકસાન થાય છે, એના વિશેની વાત છે એ આપણે આ બીજા પાઠમાં છે એ કરવાની રહે છે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી છે એ સમજીએ છીએ, આગળ ભણીએ છીએ. અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ છે એ વર્તમાન સમયમાં કેવું થઈ રહ્યું છે? વધી રહેલું જોવા મળે છે. જો બરોબર છે એ તમે સમજો કે વર્તમાન સમયમાં આ બધી જ જે બાબતો છે એનું મૂલ્ય કેવું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. તમે જુઓ તો શાળા, તો કે ભાઈ શાળા છે એ સાથે તમારું છે એ શું છે? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર. તમે એડમિશન લ્યો છો તો તમે પહેલો પ્રશ્ન પૂછશો કે ભાઈ અમારા ઘરથી છે એ શાળા સુધી આવવા માટે વાહન વ્યવહારની સગવડતા કે સુવિધા છે? પહેલાં આપણે આવું નહોતું જોતા. પહેલાં આપણે એવું જોતા કે ભાઈ શાળા સારી છે, શિક્ષકો સારા છે તો આપણે એડમિશન લઈ લેશું. પણ હવે આ વસ્તુ આપણે શું કરીએ છીએ? તો કે ધ્યાનમાં લઈએ છીએ. તમે તરત જ પૂછશો કે ભાઈ અહીંથી છે એ નિયમિત છે
એ અમારો સંપર્ક કરવામાં આવશે, ફોન આવશે, SMS આવશે. જો આ બધી સુવિધાઓ છે એ આપણને મળતી હોય તો આપણે શું કરશું? તો કે ભાઈ સ્કૂલ કે કોલેજમાં એડમિશન લેવાનું પસંદ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? સેવાઓનું મહત્ત્વ કેવું થઈ રહ્યું છે? વધી રહેલું જોવા મળે છે. પહેલાંના સમયમાં આ વસ્તુ નહોતી જોવાતી. પહેલાંના સમયમાં શાળા છે સારી હોય, શિક્ષકો સારા હોય એટલે આપણે એડમિશન લઈ લેતા. તો આ દર્શાવે છે કે સેવાનું મહત્ત્વ કેવું થઈ રહ્યું છે? વધી રહેલું જોવા મળે છે. આગળ કહે છે, સેવાઓને કારણે સગવડતામાં અથવા તો અનુકૂળતાઓમાં શું થયો છે? વધારો થયો છે. પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા એના વાલીઓ આવું નહોતા વિચારતા. એ એમ કે ભાઈ સ્કૂલમાં એડમિશન લીધું, હવે છોકરો ચાલીને જાય, સાયકલ ઉપર જાય કે બસમાં જાય, એ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો. પણ વર્તમાન સમયમાં વાલી છે આ તમારી સગવડતાનું શું કરી રહ્યા છે? ધ્યાન રાખી રહ્યા છે. આગળ કહે છે, આ સેવાઓ માત્ર છે વાણિજ્ય છે એના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બની હોય એવું નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગ છે, ખેતી છે, ધંધાકીય પ્રવૃત્તિ છે, અને મેં તમને આપણું જે ઉદાહરણ આપ્યું એમ આપણા સદંતર અથવા તો છે આપણા છે દરેક પ્રકારના છે એ પરિબળોને અસર કરતું બની ગયું છે. આપણે આ પ્રકારની સેવાઓ વગરના જીવનની હવે કલ્પના કરી શકતા નથી હોતા. આગળ કહે છે, બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્યકરણ આવી ગયું છે કે હવે આ આર્થિક પ્રવૃત્તિઓ છે એની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક અથવા તો સામાજિક વ્યવહારોની પણ સેવાઓ બની ગયેલી જોવા મળે છે. તમને કીધું એ મુજબ કે એક સમયે એવી વસ્તુ હતી કે ભાઈ ફ્રીજ છે, એસી છે, ઘરઘંટી છે કે વોશિંગ મશીન છે, તો આ બધી જ સુવિધાઓ છે એ મોજ શોખની વસ્તુઓ ગણાતી. અત્યારના સમયમાં કેવું થઈ ગયું છે? તો કે સાહેબ આ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. આના વગરના જીવનની આપણે કલ્પના કરી શકતા નથી. તો આ બધી જ વસ્તુઓ, આ ઉદાહરણ આપવા પાછળનું કારણ એ કે ભાઈ તમારે જે એસી લેવું છે તો ભૂતકાળમાં આપણે લઈ શકતા નહોતા. શું કામ નહોતા લઈ શકતા? તો કે ભાઈ એની કિંમત ભલે 15,000થી 20,000 હોય, પણ આપણી પાસે 15,000 ભેગા થાય પછી આપણે શું કરી શકીએ? તો કે ભાઈ એર કન્ડિશન લઈ શકીએ. પણ અત્યારે જે એ બેંક તમને એમ કહે છે કે ભાઈ અમે તમને છે એ લોન આપશું, તમારે 30,000 રૂપિયાનું એસી લેવું છે, કાંઈ વાંધો નહીં, 25,000ની અમે લોન આપીએ છીએ, 5,000 તમે કાઢો, 30,000નું એસી લઈ આવો જાઓ. તો આ બેંક છે એ શું છે? સેવા છે. તમે એમ કહો કે ભાઈ મારે જે શાળાએ જવા માટે છે એ ખૂબ આગળનું સ્થળ છે, પણ વાહન વ્યવહારની સેવાને લીધે છે આ કેવું થઈ ગયું છે? શક્ય બની ગયેલું જોવા મળે છે. હોસ્ટેલની સુવિધા, આ બધી જ સુવિધાઓને લીધે છે મારું અને તમારું જીવન અને ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ કેવી બની ગયેલી જોવા મળે છે? ખૂબ સરળ બની ગયેલી જોવા મળે છે. એણે દર્શાવ્યું કે આ માત્ર ધંધાકીય પ્રવૃત્તિઓ નથી રહી, પણ મારા અને તમારા ઘર સુધી છે આ સેવાઓ, આ સુવિધાઓ છે એ પહોંચી ગયેલી જોવા મળે છે. આગળ કહે છે, આધુનિક જમાનામાં આ સેવાઓનો ક્ષેત્રમાં વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળી છે. આ સંસ્થાઓ પરસ્પર કેવી બની ગઈ છે? અવલંબિત બની ગયેલી છે. અવલંબિત એટલે આધાર રાખતી. ન સમજાણું હોય વાક્ય તો ત્યાં આગળ અંડરલાઈન કરીને લખી લેજો. અવલંબિત એટલે કેવી છે? આધારિત છે એ જોવા મળે છે. કેવી રીતે આધાર રાખે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ આપણે છે આ એસી લીધું, હવે બેંકે આપણને લોન લીધી, લોન આપી, હવે બેંક વીમા કંપનીને કહે છે કે ભાઈ તું આ એસીનો વીમો લઈ લે, જેથી કરીને કાંઈ એસીને નુકસાન થાય છે
તો એની જે એ જવાબદારી કોણ લેશે? વીમા કંપની લેતી જોવા મળશે. તો બેંક, વીમો. હવે એસી તમારા ઘરે પહોંચે છે કેવી રીતે? તો કે ભાઈ છે વાહન વ્યવહાર દ્વારા. જો બેંક, વાહન વ્યવહાર અને વીમા કંપની ત્રણેય એકબીજા ઉપર કેવી છે? આધાર રાખતી જોવા મળે છે. તમે હોમ લોન લેવા જશો ને એટલે તરત જ તમને જે કહેવામાં આવશે કે ભાઈ હોમ લોન તમારી મંજૂર થઈ જાય છે, પણ તમારે તમારો વીમો લેવો પડશે, તમારા ઘરનો વીમો લેવો પડશે. શું કામ? તો કે ભાઈ કદાચ તમને કોઈક છે એ કારણોસર તમારું મૃત્યુ થાય છે તો એ રકમ છે હવે લોન તમે ભરી શકો એમ નથી. તો આવા સંજોગોમાં છે જો વીમો લીધો હોય તો એ રકમ કોણ ચૂકવી આપે છે? વીમા કંપની ચૂકવી આપતી જોવા મળશે. તો આ બધી જ બાબતો દર્શાવે છે કે વર્તમાન સમયમાં દરેક છે એ સુવિધાઓ છે મેળવવા માટેની જે આપણને છે આ ધંધાકીય સેવાઓ મળી રહી છે એ સેવાઓ એકબીજા ઉપર કેવી છે? આધાર રાખતી છે એ જોવા મળે છે. હવે આપણે આવી જ એક સેવા જોવાની છે અને એ સેવા છે એ છે વીમો, જેને અંગ્રેજીમાં આપણે ઇન્સ્યોરન્સ તરીકે પણ શું કરીએ છીએ? ઓળખીએ છીએ. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન છે શું કરવામાં આવશે? ભરપાઈ કરી દેવામાં આવશે. ઉદાહરણ તરીકે તમારો માલ સામાન છે 3 લાખ રૂપિયાનો છે. હવે તમે 3 લાખનો વીમો લીધો. હવે એમાં અલગ અલગ પ્રકારો આવશે, આપણે આગળ પાઠ ભણશું એમાં ચોરીનો વીમો આવે, આગનો વીમો આવે, અકસ્માતનો વીમો આવે, વરસાદ છે એનાથી માલ સામાનને નુકસાન થાય તો એનો પણ વીમો આવે છે. તો આવા ઘણા બધા વીમાના પ્રકારો આવે છે. તમે જેનો વીમો લીધો છે, દાખલા તરીકે આપણે ચોરીનો વીમો લીધો છે, જો માલ સામાન ચોરી થઈ જાય તો આપણને છે વીમા કંપની 3 લાખ આપે છે. હવે તમે ચોરીનો વીમો લીધો છે અને આગ લાગી, તમે એમ કહો સાહેબ વીમો તો લીધો છે, તો આગ લાગવાથી છે ચોરીનો વીમો મળે નહીં, તમારે આગનો વીમો અલગથી લેવો પડે. તમે એમ કહો સાહેબ મારે બધી જ વસ્તુ એક સાથે લેવી છે તો લઈ શકાય, એનું પ્રીમિયમ છે થોડું વધારે આવશે. તો આ 4 કે આની સિવાય કોઈ પણ વસ્તુ થઈ હોય તો પણ એની રકમ તમને મળે છે. હવે આપણે હોશિયાર છીએ બધા, એટલે આપણે શું કરીએ કે માલ સામાન 3 લાખનો હોય અને આપણે વીમો લીધો 2 લાખનો, નુકસાન થયું 3 લાખનું, અને આપણે વીમા કંપનીને એમ જઈને એમ કહીએ કે ભાઈ 3 લાખનો માલ સામાન હતો, 3 લાખ રૂપિયા આપો, તો વીમા કંપની ના પાડશે કે ભાઈ તમે જે માલ સામાન 3 લાખનો કહો છો પણ તમારે વીમાની રકમ કેટલી છે? તો કે સાહેબ 2 લાખ. તો આપણને રૂપિયા કેટલા મળે? 2 લાખ જ મળે. તો કીધું છે કે નક્કી કરેલા સમય મર્યાદામાં નક્કી કરેલી રકમનો અને છે આ બધા કે આમાંથી કોઈ પણ એકનો વીમો લીધો હોય તો એ શરત અનુસાર છે વીમા કંપની રકમ આપણને આપવા માટે બંધાયેલી છે. આપણે આખા પેરેગ્રાફમાં છે અંડરલાઈન કરી નાખજો 4 બાબતોમાં. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. પાછું વાક્ય અંડરલાઈન કરવું પડશે. કયા નામે ઓળખશું? વીમા પોલિસીના નામે આપણે ઓળખીશું. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું શું કરે છે? વળતર આપે છે. જુઓ, તમે 3 લાખનો વીમો લીધો અને પછી તમે નિશ્ચિત દુકાન ખુલ્લી મૂકીને વયા જાઓ કે ભાઈ આપણે તો વીમો છે, તો ના પાડે છે વીમા કંપની. વીમા કંપની જોખમ દૂર કરતો નથી, પણ જો નુકસાન થાય તો એનું શું થાય છે? વળતર આપે છે.
તમે 50 લાખનો વીમો લીધો અને તમે એમ કહો કે ભાઈ હું જે વાહન મારી રીતે રોડ ઉપર ચાલે મન ફાવે એમ રીતે ચલાવીશ, તો એ વસ્તુ માન્ય ગણવામાં આવતી નથી. તમારે છે તમારી કાળજી તો પૂરેપૂરી જ રાખવાની છે, જોખમ દૂર નથી કરતું, પણ જોખમથી કદાચ જો નુકસાન થાય તો આ વસ્તુ શું કરે છે, વળતર સ્વરૂપે આપણને આપવામાં આવે છે. હવે આપણા મનમાં એ પ્રશ્ન થાય કે સાહેબ તો વીમા કંપનીને નુકસાન ન થાય? તો આપણે એક બહુ સહેલા ઉદાહરણથી સમજીએ કે આપણે ક્લાસરૂમમાં છે એ 50 જણા છીએ. હવે આપણે એવું નક્કી કરીએ છીએ કે ભાઈ 50 જણા છે એ આપણે વર્ષે માત્ર 1000 રૂપિયા કાઢવાના છે, તો 50,000 રૂપિયા આપણી પાસે વર્ષના ભેગા થશે. આપણે એવું નક્કી કર્યું છે કે 50 જણામાંથી કોઈને કોઈ છે મુશ્કેલી આવે, એક્સિડન્ટ થાય, ગંભીર બીમારી આવે, તો આપણે જે આપણું આ 50,000નું ફંડ ભેગું થયું છે એમાંથી આપણે એને આર્થિક મદદ કરશું. હવે વર્ષ દરમિયાન છે 3 એવા બનાવ બન્યા કે આપણે એ 30,000 રૂપિયા ચૂકવવા પડ્યા, તો આપણી પાસે વિદ્યાર્થી ભાઈઓ બહેનો કેટલું ફંડ રહ્યું? 20,000નું આ વર્ષનું. બીજા વર્ષે પાછું આપણે 50,000 ભેગા કર્યા, આપણું ફંડ કેટલું થઈ ગયું? 70,000. પછીના વર્ષે આપણે 40,000 ચૂકવ્યા, પણ તોય આપણી પાસે કેટલા પડ્યા રહ્યા? 30,000. હવેના વર્ષે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે છે 1000 નહીં, આપણે 1500 કાઢીએ છીએ, તો આપણી પાસે એવરેજ છે 75,000 આવશે, એટલે 1,05,000 થઈ ગયા ભાઈ. તો વીમા કંપની આવું જ કરે છે, પૈસા બધા પાસેથી લે પણ ચૂકવવાના કોને? તો કે ભાઈ જેને છે આવી આર્થિક મુશ્કેલી આવે અથવા તો જે નક્કી કરેલી મુશ્કેલી આવે તો એને એ રકમ એને શું કરવાની છે? ચૂકવવાની છે. તો બહુ સારી વસ્તુ છે. આ બંને બાબતો પણ આપણા માટે અગત્યની છે કે લેખિત કરારને પોલિસી કહેવાય છે અને જોખમ નથી દૂર કરતો, પણ એનાથી જે આર્થિક છે નુકસાન થાય છે એ નુકસાનનું માત્ર શું કરે છે? વળતર આપતા છે એ જોવા મળે છે. ત્યાર પછી છે વીમાના સિદ્ધાંતો. વીમાના મૂળ સામાજિકતા સાથે કેવા છે? સંકળાયેલા છે. મેં જો સામાજિકતાનું જ ઉદાહરણ આપ્યું કે આપણે સાથે રહીએ છીએ અને આપણે એક છે લાગણીથી જોડાયેલા છીએ. હવે મને એકલાને એમ કે ભાઈ તમારે 10,000ની મદદ કરવાની છે, ઓકે હું એકવાર કરી શકું, બીજી વાર કે તો મને થોડીક મુશ્કેલી પડે, ત્રીજી વાર કે તો હું ના જ પાડી દઉં. તો આ ના નથી પાડતા. શું કામ? કે ભાઈ આ વસ્તુ શું છે તો કે એની પાસે ફંડ ભેગું થયેલું છે. તો આ જે સામાજિક વિભાવના છે એનાથી વીમા કંપની છે એ કાર્ય કરતી જોવા મળે છે. બે પક્ષકારો વચ્ચેનો કરાર છે. આમ વીમો સામાન્ય કરાર નથી, પરંતુ તેને સામાન્ય કરારના કાયદા સાથે પણ છે એ જોડી શકાતો નથી. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો છે એ ઉપરાંત અલગ અલગ આપણને 4 સિદ્ધાંતો જણાવેલા છે. એ 4 સિદ્ધાંતો પણ શું થાય છે? લાગુ પડતા જોવા મળે છે. તો ઉપરના બંને પેરેગ્રાફો આપણા માટે અગત્યના છે અને એમાં જે તમને બાબત છે એ ઉદાહરણ દ્વારા સમજાવી એ પણ તમારા માટે છે અગત્યની રહે છે. પહેલો આપણો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો આપણો પ્રશ્ન થાય કે સાહેબ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? તો એ સમજાવે છે કે જ્યારે તમે વીમો લ્યો છો ત્યારે તમારે જે માહિતી આપવાની છે એ 100% કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. તમને કીધું એમ માલ સામાન હોય 3 લાખનો, તમે છે વીમો 2 લાખનો લ્યો, લેવાની ના નથી, પણ સ્પષ્ટ કરવાનું કે ભાઈ જો માલ સામાન 3 લાખનો છે પણ વીમો કેટલાનો લઈએ છીએ? 2 લાખનો છે. તમને છે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તો તમારે વીમો લેતી વખતે જણાવવું પડે
કે ભાઈ હા મને આ પ્રકારની મુશ્કેલી રહે છે. હવે તો સ્મોકર અને નોન સ્મોકર એવા બે વિભાગો આવે છે. તમે જો સ્મોકિંગ કરતા હો તો તમારે જણાવવું પડે. વીમો આપે છે પણ એનું પ્રીમિયમ થોડુંક કેવું હોય છે, વધારે હોય છે. તો આ પહેલો આપણો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય હોતો નથી. તમને કીધું એમ 2 લાખનો લઈએ, પ્રીમિયમ 2 લાખનું ભરીએ, કમાઈએ 3 લાખના, તો એવું વીમા કંપની આપણને ના પાડે છે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ ઉપરના પેરેગ્રાફમાં જોયું એ મુજબ કેવો છે? સામાજિક જોવા મળે છે. આથી વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ છે બંને પક્ષકારોએ પરસ્પર છે એ ભરોસો રાખવાનો જોવા મળે છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોને પરસ્પર જરૂરી હોય તેવી બધી જ માહિતી શું કરવાની હોય છે? આપવાની હોય છે. તમે એમ કહો તમે મને ક્યાં પૂછ્યું હતું? પૂછ્યું ન હોય તો પણ જો કરારને અસર કરતી હોય તો તમારે એ બાબત છે એ જણાવવી પડે છે. આગળ કહે છે વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં કરાર ઉપર જો અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની રહે છે. કોઈ પણ માહિતી જો છુપાવીને આ કરાર કરવામાં આવ્યો હોય તો એને દગો કહેવાય છે અને આ દગો વાળો છે એ વીમો કે વીમા કરાર એ માન્ય રાખવામાં આવતો નથી હોતો. તમને પહેલેથી જ પથરીની તકલીફ છે અને તમે વીમો લ્યો અને વીમો લીધા પછી 15 દિવસ પછી દવાખાનામાં દાખલ થાઓ અને બિલ મૂકો તો એ માન્ય ગણાતું નથી. વીમો લઈ લીધો 6 મહિના વર્ષ દિવસ પછી પથરી થઈ તો વીમા કંપની માન્ય રાખે છે. તો હાર્ટ એટેક આવ્યો તો માન્ય રાખે છે. તો કેન્સર જેવી ગંભીર બીમારી આવી તો વીમા કંપની માન્ય રાખે છે. રોગ થયા પછી તમે જો લીધો હોય તો એ માન્ય રાખવામાં આવતું નથી. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે છે કે આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે તેનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પણ પરત કરવામાં આવતી નથી અને જો નુકસાન થયું હોય તો એ નુકસાનનું વળતર આપવામાં આવતું નથી હોતું. તો પહેલો આપણો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તમારે છે જે માહિતી આપવાની છે એ 100% કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. અને હવે તો વીમા કંપની હોશિયાર થઈ ગઈ છે. તમે મોટી રકમનો વીમો લ્યો ને એટલે પહેલાં બધા જ પ્રકારના ટેસ્ટ કરાવે અને એ બધા જ ટેસ્ટ નોર્મલ આવે તો જ વીમા કંપની શું કરે છે? તો આ માટે છે મંજૂરી આપે છે. કોના માટે? વીમાની પોલિસી માટે. તો પહેલો આપણો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. હું લખતો હોઉં ને ત્યારે બોલતો ન હોઉં ને તો એવું નહીં સમજવાનું કંઈક તકલીફ થઈ છે. ઘણા પાછા એવી રીતે ફોન કરે કે સાહેબ આમાં અવાજ નહોતો આવતો, પણ લખતો હોઉં ત્યારે કદાચ એવું બને. પ્રયત્ન તો એવો જ કરતો હોઉં છું કે સતત બોલતો રહું, પણ ક્યારેક એવું લાગે કે સાહેબ લખી રહ્યા છે તો આપણે સમજી લેવાનું કે લખે છે એટલે એનો અર્થ વિડીયો શરૂ જ છે અને એમાં કાંઈ ખામી નથી. સારું, બીજો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. અહીંયા ઉપર આપણે ઉદાહરણ આપી દીધું છે કે જેટલી રકમનો વીમો લીધો છે એ પ્રમાણે નુકસાન થાય તો શું કરે છે? વીમા કંપની ચૂકવે છે. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળે તે માટે વીમાનો કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ એટલે હૃદય કયું છે? તો નુકસાન વળતરનો સિદ્ધાંત છે એનો હાર્દ છે એનું હૃદય છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર ચૂકવશે. કેટલું ચૂકવશે તે નક્કી કરવાનો સિદ્ધાંત માટે આ સિદ્ધાંત છે, અથવા તો એ બાબત નક્કી કરવા માટે આ સિદ્ધાંત છે ઉપયોગમાં લેવામાં આવે છે.
તે નફો નથી કરી શકતો, માત્ર છે જે નુકસાન થયું છે એ જ વળતર છે મજરે મેળવવા માટે અધિકાર ધરાવે છે. છેલ્લું વાક્ય બીજા પેરેગ્રાફમાં અંડરલાઈન કરજો. વીમાને નુકસાન જીવન વીમાને આ નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ઉદાહરણ દ્વારા સમજીએ. મેં એવું કીધું કે ભાઈ મારું મૂલ્ય 1 કરોડ છે, તો વીમા કંપની એમ કે ભાઈ ના ના, તારું મૂલ્ય 1 કરોડ ક્યાંથી હોય, તારું 25 લાખ જ થાય. એવું નથી. હું 1 લાખ, 2 લાખ, 1 કરોડ, 2 કરોડ મારી પ્રીમિયમ ભરવાની ક્ષમતા હોય એટલાનો છે વીમો લઈ શકું છું. એમાં મને ના પાડી શકતા નથી. માલ સામાનમાં એવું થાય, મારી કાર 7 લાખની હોય તો હું 7 લાખનો વીમો લઈ શકું, એમાં 70 લાખનો વીમો લઈ શકું નહીં. એટલે જિંદગીના વીમાને નુકસાન વળતર લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે, ગર્ભિત એટલે છુપી રીતે, તે સ્વીકારે છે કે ઓછી કિંમતનો પ્રમાણસર ભાગ કોણ ભોગવશે, તે જાતે ભોગવતો જોવા મળશે. મેં તમને કીધું, આ ઉદાહરણ આપ્યું છે કે 3 લાખ અને 2 લાખનો તફાવત કેટલો થાય? 1 લાખ. તો 1 લાખ રૂપિયા તમે ભોગવશો એવું તમે સ્પષ્ટ છે કહેવા માગો છો. 3 ઉદાહરણ આપ્યા છે, પણ એ 3 ઉદાહરણ કરતાં તમે આ ઉદાહરણ ધ્યાનમાં લેશો ને તો તમને છે સમજવામાં છે વધારે સરળ રહેશે. ત્રીજો સિદ્ધાંત કે છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વીમા યોગ્ય હિત એટલે આપણે આપણી વસ્તુનો વીમો લઈ શકીએ. તમે મારા વાહનનો કે હું તમારા વાહનનો, તમે મારા ઘરનો કે હું તમારા ઘરનો વીમો ન લઈ શકું. નહીંતર તો આપણે એવું જ કરીએ, બાજુવાળાના ઘરનો વીમો લઈને પાડી નાખીએ. એટલે આપણે કોનું, તો કે આપણી પોતાની મિલકતનું માલિકીનું હોય વસ્તુઓ, એનો વીમો લઈ શકીશું. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. મકાન માલિકને મકાનમાં આર્થિક હોય, પણ ભાડુઆત હોય, ભાડે રહેતો હોય, એને એમાં આર્થિક હિત હોય નહીં, તો એ વીમો લઈ શકે નહીં. ચોથું છે હક બદલાનો સિદ્ધાંત. જો વીમા કંપની છે ને એ તમને 1 રૂપિયાનો પણ નફો નહીં કરવા દે. તમે વીમા કંપની પાસેથી જ્યારે વીમો લ્યો છો ત્યારે તમને રકમ ચૂકવ્યા પછી 100% માલિકી છે એ કોની થઈ જાય છે? વીમા કંપનીની થઈ જાય છે. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે છે અને કોઈક સંજોગોમાં એ નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપની છે એ ધરાવે છે એવું કહી શકીએ. તેના ઉપર મૂળ માલિકી હક હવે એનો રહેતો નથી, પણ આ બાબત છે એ જિંદગીના વીમાને લાગુ પડતી નથી. દાખલા તરીકે સ્કૂટરનો વીમો લીધો, સ્કૂટરને નુકસાન થયું, વીમા કંપનીએ 50,000નો દાવો મંજૂર કર્યો, 50,000 આપી દીધા, પણ પછી સ્કૂટરનો જે ભંગાર છે ને એ કોણ લઈ જશે? વીમા કંપની લઈ જશે. એમાંથી 5,000 આવ્યા તો એ 5,000 હવે કોના? વીમા કંપનીના. પણ જિંદગીના વીમાને આ લાગુ પડતું નથી. ડેડ બોડી વીમા કંપની લઈ જાય નહીં, કારણ કે એમાં છે આ વસ્તુ શક્ય નથી. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ 4 સિદ્ધાંતો છે, ખૂબ અગત્યના છે. પહેલો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બંને પક્ષોએ માહિતી કેવી આપવાની છે? સાચી આપવાની રહેશે. OMG, ઓ માય ગોડ, એક સરસ મજાનું પિક્ચર આવ્યું હતું, એમાં બહુ સારી રીતે આ વસ્તુ સમજાવેલી જોવા મળે છે. બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત. જેટલાનું નુકસાન થયેલું હોય એટલી જ રકમનો વીમો મળે, એનાથી વધારે નહીં અને એનાથી ઓછો પણ નહીં. વીમા યોગ્ય હિત વસ્તુ, માલ સામાન કે જિંદગી એ જે તે વ્યક્તિની માલિકીની હોય તો જ એને વીમો મળે છે. અને હક બદલાનો સિદ્ધાંત એટલે જે વસ્તુ છે
એનો દાવો મંજૂર થાય છે પછી જે સ્ક્રેપ જે હોય ભંગાર હોય એની માલિકી કોની બની જાય છે? વીમા કંપનીની બની જતી જોવા મળે છે. તો આ ચારેય સિદ્ધાંતો એના જે નામ છે એ 5 વાર રાખજો, જે અંડરલાઇન્સ છે એ 3 વાર રાખજો અને આગળનું હોમવર્ક ઝડપથી પૂરું કરો અને બતાવી દો, સેન્ડ કરી દો એવી અમારી અપેક્ષાઓ હોય છે. અસ્તુ.